નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર જે ટોપિકની શરૂઆત કરેલી હતી, આપણો ટોપિક હતો ગોલ્ગી બોર્ડિંગ, અથવા એને આપણે ગોલ્ગી કોમ્પ્લેક્સ અથવા એને આપણે ગોલ્ગી કાય કહીએ, જે એક અંગિકા છે જે મોટા ભાગે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે. આજે એ જ ટોપિકની ચર્ચા એ આપણે ડીપમાં કરશું. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આજનો પોઈન્ટ એ નીટ બેઝ માટે ખૂબ જ અગત્યનો છે. છેડ સુધી વિડીયો એ જોજો. ઘણી બધી નવી માહિતી એ હું આપીશ અને જે તમને નીટ બેઝ માટે ઉપયોગી થશે. અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે ગોલ્ગી કાયની રચના અને એના કાર્ય વિશેની ચર્ચા એ કરવાના છીએ. ગોલ્ગી કોમ્પ્લેક્સ જે ખાસ કરીને એક અગત્યની અંગિકા છે. કોષની અંદર જોવા મળતી અગત્યની અંગિકા, જેને આપણે ગોલ્ગી કોમ્પ્લેક્સ તરીકે ઓળખી શકશું, ગોલ્ગી કાય તરીકે એને ઓળખવામાં આવશે. સૌથી પહેલાં એની આપણે રચના જોઈએ અને ત્યારબાદ એના કાર્ય વિશેની ચર્ચા એ કરીએ, જોઈએ. ખાસ કરીને પોઈન્ટની શરૂઆત કરીએ. ગોલ્ગી કાયની રચના. ગોલ્ગી કાયની રચના વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવનાની અંદર એ બાબત દર્શાવી ગયા કે ખાસ કરીને ગોલ્ગી કાયની અતિ સૂક્ષ્મ રચના એટલે કે અલ્ટ્રા સ્ટ્રક્ચર નિહાળનાર વૈજ્ઞાનિક એ ડાલ્ટન હતો. અહીંયા પોઈન્ટની શરૂઆત એ ત્યાંથી જ કરશું, કારણ કે આપણે જ્યારે પણ એની રચના જોઈએ ત્યારે એની રચના એકદમ સૂક્ષ્મ રચના હોય, જે આપણે માઇક્રોસ્કોપની અંદર નિહાળીએ છીએ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ્યારે રચના નિહાળવામાં આવી તે રચના કેવી હતી આ દર્શાવનાર વૈજ્ઞાનિક એ ડાલ્ટન હતો. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે તેની સૂક્ષ્મ રચના એટલે કે અલ્ટ્રા સ્ટ્રક્ચર, તેની સૂક્ષ્મ રચના ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી. તેની જે સૂક્ષ્મ રચના છે એ સૂક્ષ્મ રચના ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આના ઉપરથી એને ડાલ્ટન કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીંયા બીજો પોઈન્ટ આપણે દર્શાવશું કે જેથી તેને ડાલ્ટન કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાલ્ટન કોમ્પ્લેક્સ તરીકે ઓળખાશે. તો આ બાબત એ પણ આપણે જાણીએ છીએ કે હા, એને આપણે ડાલ્ટન કોમ્પ્લેક્સ તરીકે ઓળખી શકશું. હવે ખાસ કરીને એની રચના જોઈએ તો ખાસ કરીને ગોલ્ગી કાયની અંદર 3 મુખ્ય ઘટકો આવેલા હોય છે. અહીંયા આપણે દર્શાવીએ કે ગોલ્ગી કાય મુખ્ય 3
ઘટકો એ ધરાવે છે. ગોલ્ગી કાયની અંદર મુખ્ય કેટલા ઘટકો આવેલા હોય? તો કે ગોલ્ગી કાયની અંદર મુખ્ય 3 ઘટકો આવેલા હશે. અને 3 ઘટકો કયા? તો કે એક સિસ્ટરની સૌથી પહેલો ભાગ એ અહીંયા આપણે દર્શાવીએ કે સૌથી પહેલો ભાગ એ છે સિસ્ટનીનો. સિસ્ટનીનો ભાગ તમે જોઈ ગયા કે સિસ્ટનીનો ભાગ એ ઈઆરમાં પણ હોય, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં પણ, અંતકોષ રસજાળમાં પણ આ ભાગ એ જોવા મળે. બીજો ભાગ છે વેક્યુલ્સનો એટલે કે ધાનીનો. બીજો ભાગ એ છે વેક્યુલ્સ, અને વેક્યુલ્સ એટલે કે ધાનીનો ભાગ. ધાનીનો ભાગ. અને ત્રીજો ભાગ એ વેસિકલ્સ એટલે કે પુટિકાનો. ત્રીજો ભાગ એ છે વેસિકલ્સ. વેસિકલ્સ એટલે કે પુટિકાઓનો ભાગ. મીન્સ ગોલ્ગી કોમ્પ્લેક્સ એ 3 મુખ્ય ઘટક એ ધરાવે છે. જે અનુક્રમે જોવા જઈએ તો ખાસ કરીને સિસ્ટની છે, બીજો ભાગ વેક્યુલ્સ એટલે કે ધાનીનો છે, અને ત્રીજો ભાગ વેસિકલ્સ એટલે કે પુટિકાઓનો છે. આ ત્રણેય બાબતને આપણે અહીંયા આકૃતિ દ્વારા એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો કે અહીંયા આકૃતિ આપણા માટે સૌથી અગત્યની રહેશે. અહીંયા હું લખાણ નથી કરતો, તમને જે કંઈ પણ બાબત છે એ આકૃતિ ઉપરથી સમજાવું છું, એટલે એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આકૃતિની ક્રિયા એ જોવા જઈએ તો ખાસ કરીને ગોલ્ગી કોમ્પ્લેક્સની અંદર ખાસ કરીને આવી રીતની રચનાઓ એ તમે જોઈ શકો કે કંઈક આવી રચના એ ગોલ્ગી કોમ્પ્લેક્સની અંદર જોવા મળશે. બિલકુલ આવી જ રચના એની અંદર જોવા મળતી હશે. અને ખાસ કરીને આ જે રચના ધરાવતો ભાગ છે, આ રચના જે જોવા મળે છે એ સંપૂર્ણ રચના એ ખાસ કરીને ગોલ્ગી કાયની છે. એ સંપૂર્ણ રચના એ ગોલ્ગી કાયની છે. કે આ રચના એ ગોલ્ગી કાયની જોવા મળશે. ખાસ કરીને અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે કંઈ પણ ક્રિયા આપણે દર્શાવીએ છીએ એ ગોલ્ગીને લઈને છે. હવે અહીંયા તમને હું સમજાવી દઉં કે ખાસ કરીને આ જે ભાગ તમે જુઓ છો, આ ભાગ તમને દેખાય છે, આ ભાગ છે એ સિસ્ટનીનો છે. આ જે તમામ ભાગ એ તમે જુઓ છો એ ભાગ છે સિસ્ટનીનો. અને સિસ્ટની ઉપર ખાસ કરીને આવી રીતના સહેજ ગોળાકાર સ્વરૂપની ક્રિયા એ જોવા મળતી હોય છે. આ જે સહેજ ગોળાકાર સ્વરૂપની ક્રિયા એ જોવા મળે છે એને આપણે કહીશું ધાની. કે આ ભાગ ખાસ કરીને ધાનીનો છે. આ ભાગ એ ધાનીનો છે. હવે અહીંયા આપણે દર્શાવીએ કે આ ભાગ એ ધાનીનો છે, ગોલ્ગી ધાની કહેવાય. અને એ ધાનીનો ભાગ એ અમુક સમય બાદ અહીંયા છૂટો પડી જાય, એટલે ધાનીનો ભાગ એ સિસ્ટનીના ભાગેથી છૂટો પડતો જોવા મળશે. એટલે આ ભાગ જેને આપણે સિસ્ટની તરીકે ઓળખીએ છીએ, અને એની બિલકુલ નીચે અહીંયા જોવા મળતો જે ભાગ છે, આવી રીતના અહીંયા જોવા મળતો જે આ ભાગ છે, આ ભાગ જેને પુટિકાઓ તરીકે આપણે ઓળખી શકીએ. ત્રણેય ભાગ કમ્પ્લીટ થયા વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને આ જે ભાગ છે સિસ્ટનીનો છે, આ ભાગ છે એ ધાનીનો થયો, કે આને આપણે
ધાની તરીકે લઈએ અને નીચે આવેલો આ જે ભાગ છે એ ભાગ જેને આપણે પુટિકા તરીકે ઓળખી શકીએ. કુલ 3 ભાગ. એમાં પણ જે ઉપરનો ભાગ છે એ ઉપરનો આ જે ભાગ છે એ ભાગ કેવો હોય તો કે એ અંતર્ગોળ હોય. એ ભાગ કેવો હશે? અંતર્ગોળ. જ્યારે આ ભાગ છે એ ભાગ હશે બહિર્ગોળ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉપરનો જે ભાગ છે એ અંદરની તરફ હશે એટલે અંતર્ગોળ, આ અંદરની તરફ હશે એટલે અંતર્ગોળ અને આ બહારની તરફ છે એટલે બહિર્ગોળ. ગોલ્ગી કાય એ 2 ભાગ ધરાવે છે, એક અંતર્ગોળ અને બીજો ભાગ બહિર્ગોળ. 2 સપાટી એ જોવા મળશે, એક અંતર્ગોળ સપાટી અને બીજું બહિર્ગોળ સપાટી. પોઈન્ટ ક્લિયર? હવે ખાસ કરીને જે અંતર્ગોળ સપાટી છે એ અંતર્ગોળ સપાટી જેને આપણે ટ્રાન્સ કહીએ અને બહિર્ગોળ સપાટી છે જેને આપણે સિસ તરીકે ઓળખી શકીએ કે એક ક્રિયા ટ્રાન્સની છે, બીજી ક્રિયા સિસની છે. જે બહિર્ગોળ સપાટી છે એ બહિર્ગોળ સપાટી એ નિર્માણકારી છે. શબ્દ ધ્યાન રાખજો કે બહિર્ગોળ સપાટી છે એ નિર્માણકારી છે, જ્યારે અંતર્ગોળ સપાટી છે એ પરિપક્વ છે. એ પરિપક્વ છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોને આપણે નિર્માણકારી કહીએ અને કોને આપણે પરિપક્વ કહીએ? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ પોઈન્ટ ખાસ સમજજો અને નહીં સમજાય તો આ નિર્માણકારી અને પરિપક્વની ક્રિયા એ તમને સમજાશે નહીં. એટલે ખાસ જે આ પુટિકા છે, આ પુટિકાઓ એ અંતઃકોષ રસઝાળમાંથી છૂટી પડેલી પુટિકાઓ છે. આ જે પુટિકાઓ અહીંયા આવે છે એ અંતઃકોષ રસઝાળમાંથી છૂટી પડેલી પુટિકાઓ છે અને એ પુટિકાઓ જેની અંદર પ્રોટીન અને લિપિડ હોય. એટલે કેટલીક પુટિકા પ્રોટીન ધરાવે તો કેટલીક પુટિકા લિપિડ ધરાવે. ખ્યાલ આવશે? અને એ પુટિકા જ્યારે અહીંયા જોડાય, મીન્સ સિસ્ટનીના ભાગ સાથે જોડાય આ પુટિકા, એટલે સિસ્ટનીના ભાગમાંથી એ લિપિડ અને પ્રોટીન એ ખાસ કરીને અંદરની તરફ જાય અને અંદરની તરફથી એ લિપિડ અને પ્રોટીન કઈ તરફ આવે તો કે ધાનીમાં. અને ધાનીની અંદર તમામ દ્રવ્યો ભળે. આ તમામ દ્રવ્ય ભળ્યા બાદ આ ધાનીનો ભાગ એ ગોલ્ગી કોમ્પ્લેક્સમાંથી એટલે કે સિસ્ટનીના ભાગેથી છૂટું પડી જાય. ખ્યાલ આવે? જ્યારે એમાં તમામ દ્રવ્ય એકત્રિત થઈ જાય પછી આ ધાનીનો ભાગ એ સિસ્ટનીના ભાગેથી અલગ પડી જશે. જ્યારે આ ભાગ અલગ પડેલો દેખાય છે એ દર્શાવે છે કે એની અંદર તમામ દ્રવ્ય એકત્રિત થયેલા છે. એમાં કાર્બોદિતે હોય, એમાં પ્રોટીન પણ હોય અને એમાં ચરબી એટલે કે લિપિડ પણ હોઈ શકે. બરાબર? 3 દ્રવ્ય એમાં હશે, 3 પદાર્થો એની અંદર જોવા મળતા હશે. તો પુટિકાનું કામ શું છે? તો કે પુટિકાનું કામ આવા જે પદાર્થો છે એને લાવી અને ખાસ કરીને એને ગોલ્ગી કોમ્પ્લેક્સની અંદર દાખલ કરવું અને એ સિસ્ટનીમાંથી થઈ, દરેક સિસ્ટનીના ભાગેથી થઈ અને ખાસ કરીને ધાનીના ભાગે આવશે અને ધાનીના ભાગેથી એ એકત્રિત થઈ, સંયોજિત થઈ અને અલગ પડશે. તો અહીંયા શું કીધું? નિર્માણકારી. હવે સમજાઈ જવું જોઈએ કે હા, નિર્માણ થયું. અહીંયા લિપિડ અને પ્રોટીનનું નિર્માણ એ ખાસ કરીને અહીંયાના ભાગેથી થાય છે અને આ ભાગે તમામ વસ્તુ ભેગી થઈ જાય એટલે પરિપક્વ ભાગ બની ગયો, જ્યાંથી ધાનીનો ભાગ છૂટો પડી જાય. તો એક નિર્માણકારી ભાગ છે તો બીજો ભાગ એ પરિપક્વ છે. તો અહીંયા તમને એ પોઈન્ટ ક્લિયર થઈ જવો જોઈએ કે આ ભાગને નિર્માણકારી શું કામ કીધું અને આ ભાગને પરિપક્વ ભાગ એ શા માટે કહેવામાં આવેલો છે. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો તમારો? કમ્પ્લીટ. એટલે આ જે નીચેનો ભાગ છે, પુટિકાનો ભાગ એ નીચેનો છે, બરાબર, અને ધાનીનો ભાગ એ ઉપરનો છે. આ જે ધાનીનો ભાગ છે એ આગળ જઈ અને એના દ્વારા લાઇસોસોમ્સનું નિર્માણ એ જોવા મળે. આ ધાની એ ત્યારબાદ કેમાં ફેરવાઈ જાય તો કે પ્રાથમિક લાઇસોસોમ્સમાં, જે આગળ હું કાર્યમાં સમજાવીશ તમને.
એટલે અહીંયા ખાલી એટલું રાખો કે આ પોઈન્ટ એટલો તમારો ક્લિયર હશે. કમ્પ્લીટ 3 ભાગોની રચના. હવે આગળ વધી અને જોઈએ ગોલ્ગી કાયના કાર્યો. ગોલ્ગી કાયના કાર્યો. વિદ્યાર્થી મિત્રો, કાર્ય ખાસ ધ્યાન રાખજો, એનસીઆરટીની બુકમાં આપેલ નથી. આપણે આ સંપૂર્ણ પોઈન્ટ નીટ બેઝને લઈને આગળ વધીએ છીએ, એટલે ખાસ ધ્યાન રાખજો અને જરૂર પડે ત્યાં ખાસ કરીને લખતા જજો, જેથી કરીને ઇન ફ્યુચર એ તમે ખાસ કરીને વાંચી શકો અને યાદ રાખી શકો. એટલે ખાસ ગોલ્ગી કાયનું સૌથી પહેલું કાર્ય સ્ત્રાવ અને પેકેજિંગ કરવાનું. પેકેજિંગ મીન્સ દ્રવ્યને સંગ્રહિત કરવાનું, સાચવી રાખવાનું. એટલે કે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ હું દર્શાવીશ કે ગોલ્ગી કાયનું સૌથી પહેલું કાર્ય એ સ્ત્રાવ અને પેકેજિંગનું છે. ગોલ્ગી કાય એ સ્ત્રાવ અને પેકેજિંગની ક્રિયા એ દર્શાવે છે. એમાં પણ સૌથી પહેલો સ્ત્રાવ પોલિસેકેરાઇડનો અહીંયા હું દર્શાવું છું કે ખાસ કરીને જે પોલિસેકેરાઇડ છે એ પોલિસેકેરાઇડનો જે સ્ત્રાવ છે એ કયા કોષો કરે? તો કે પોલિસેકેરાઇડનો સ્ત્રાવ એ ખાસ કરીને ગોબલેટ કોષો કરે, શ્લેષ્મી કોષો. શ્લેષ્મી કોષો જેને ગોબલેટ સેલ્સ કહેવાય, કે ગોબલેટ કોષ દ્વારા પોલિસેકેરાઇડનો સ્ત્રાવ થાય. અને આ જે ગોબલેટ કોષ છે એની અંદર જે ગોલ્ગી કાય આવેલી હશે, આ ગોબલેટ કોષની અંદર જે ગોલ્ગી કાય આવેલી હશે એ પોલિસેકેરાઇડનો સ્ત્રાવ કરશે. પોઈન્ટ ક્લિયર? એટલે અલગ અલગ કોષની અંદર ગોલ્ગી કાયનું કાર્ય અલગ અલગ છે. અલગ અલગ રીતે અલગ અલગ પદાર્થનું સ્ત્રાવ કરાવવાનું છે કે ગોબલેટ સેલ્સની અંદર એ પોલિસેકેરાઇડનો સ્ત્રાવ એ કરાવશે. જ્યારે અહીંયા બીજી બાબત આપણે દર્શાવીએ કે કોલેજનનો જે સ્ત્રાવ છે, કોલેજન આપણે જાણીએ છીએ કે એક ફાઇબર્સ છે અને પ્રોટીનનો જ બનેલો એક ભાગ છે. આ જે કોલેજનનો સ્ત્રાવ છે એ સંયોજક પેશીના કોષો દ્વારા, એટલે અહીંયા ટૂંકમાં હું દર્શાવું છું કે ખાસ કરીને એક પેશીના કોષ દ્વારા, અને પેશી કઈ? તો કે એ પેશી છે સંયોજક પેશી. પણ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતના અહીંયા ત્રીજી બાબત એ આપણે દર્શાવીએ કે પ્રોટીનનો સ્ત્રાવ. પ્રોટીનનો જે સ્ત્રાવ છે એ કયા કોષો કરે? તો કે સ્વાદુપિંડની અંદર આવેલા એકિનલ કોષો. સ્વાદુપિંડની અંદર આવેલા જે એકિનલ કોષો છે એ પ્રોટીનનો સ્ત્રાવ કરાવરાવશે. એટલે અહીંયા હું દર્શાવું છું કે ખાસ કરીને સ્વાદુપિંડના એકિનલ જે કોષો છે એ એકિનલ કોષો દ્વારા પ્રોટીનનો સ્ત્રાવ થાય. જ્યારે કેટલીક વખત અંતઃસ્ત્રાવોનો પણ સ્ત્રાવ થાય, અને અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ એ થાઇરોક્સિન દ્વારા. દર્શાવું છું ચોથી બાબત કે જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોનો જે સ્ત્રાવ છે એ કોના દ્વારા? તો કે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ એ થાઇરોક્સિન દ્વારા, થાઇરોઇડ ગ્રંથિને લઈને.
થાઇરોઇડ ગ્લેન્ડને લઈને અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ એ થતો જોવા મળે છે. ઉપરાંત એક ક્રિયા વિટ્લોજીનેસિસ, આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ખાસ કરીને ઉપરાંત એક ક્રિયા, 5મો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવીએ, વિટ્લોજીનેસિસ ક્રિયા. તમે એને વિટ્લોજીનેસિસ કહો અથવા વાઇટલ જીનેસિસ પણ કહી શકો. અંડકોષનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે અંડકોષની અંદર યોકનો ભાગ હોય. યોક એટલે કે જરદી. તમે એગ જુઓ, આપણે નોર્મલ એગ જોઈએ છે તો નોર્મલ એગની અંદર પણ જે પીળાશ પડતો ભાગ હોય એ જરદીનો હોય, યોકનો. એમ જ્યારે અંડકોષની વાત કરીએ તો અંડકોષની અંદર પણ યોકનો ભાગ હોય, જરદીનો. આ જે જરદીનું નિર્માણ છે એ જરદીના નિર્માણમાં પણ ખાસ કરીને ગોલ્ગી કાયનો ફાળો એ રહેલો છે. અહીંયા આપણે દર્શાવીએ કે વિટ્લોજીનેસિસ ક્રિયા એટલે કે જે જરદીનું નિર્માણ કરતા કોષો છે, ખાસ કરીને એમાં લિપિડની ક્રિયા એ જોવા મળે. વધતા ઓછા પ્રમાણમાં લિપિડ એની અંદર આવેલ હશે. તો આ વિટ્લોજીનેસિસ ક્રિયામાં પણ એ જોવા મળશે. આ પહેલો પોઈન્ટ આપણે ક્લિયર કર્યો, સ્ત્રાવ અને પેકેજિંગનો. આઈ રિપીટ, પોલિસેકેરાઇડ, ગોબલેટ સેલ્સ, પોઈન્ટ ક્લિયર. બીજો પોઈન્ટ કોલેજન, સંયોજક પેશી, પ્રોટીન, સ્વાદુપિંડના એકિનલ કોષો. ચોથો પોઈન્ટ અંતઃસ્ત્રાવ એ થાઇરોક્સિન. અને 5મો પોઈન્ટ વિટ્લોજીનેસિસ ક્રિયા જેમાં જરદીનું નિર્માણ કરતા કોષો. કમ્પ્લીટ. આ ઉપરાંત ખાસ કરીને એનું જો બીજું કાર્ય જોવા જઈએ તો કોષીય તકતીના નિર્માણ માટે કોષીય તકતીના નિર્માણ માટે કોષીય તકતીના નિર્માણ માટે કોષોમાં જે તકતીનું નિર્માણ થાય છે એ તકતીના નિર્માણ માટે ખાસ કરીને ગોલ્ગી કાય એક અગત્યનો ભાગ ભજવે છે. હું નોર્મલ રીતે સમજાવી દઉં અહીંયા અને પછી ખાસ કરીને લખાણની ક્રિયા દર્શાવું. અહીંયા આપણે દર્શાવીએ કે જ્યારે કોષ વિભાજનની ક્રિયા થાય ત્યારે આ એક કોષ અને આ બીજો કોષ, આ બે કોષ એકબીજા સાથે જોડાતા હોય અને આ બે કોષ જ્યારે એકબીજા સાથે જોડાતા હોય ત્યારે વચ્ચે એક તકતીનું નિર્માણ થાય. વચ્ચે એક તકતીનું નિર્માણ એ જોવા મળે. બે કોષ જોડાતા હોય ત્યારે વચ્ચે એક તકતીનું નિર્માણ થાય જેને કોષીય તકતી કહેવાય, જેમાં ફેગમોપ્લાસ્ટ એ જોવા મળે. નામ ધ્યાન રાખજો, ફેગમોપ્લાસ્ટ એ જોવા મળે. ફેગમોપ્લાસ્ટ વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? તો કે આ જે તકતીનું નિર્માણ થાય એ જે ફેગમોપ્લાસ્ટની ક્રિયા છે એમાં અંતઃકોષ રસઝાડના ટુકડાઓ અને ગોલ્ગી કાયના ટુકડાઓ એ ભેગા મળે ત્યારે ફેગમોપ્લાસ્ટનું નિર્માણ થાય, જે મિડલ લેમેલાનો સ્ત્રાવ કરે. જે મિડલ લેમેલાનો સ્ત્રાવ કરે અને મિડલ લેમેલાની અંદર પેક્ટિક પદાર્થ હોય, પેક્ટિક કેલ્શિયમ પેક્ટેટ યાદ આવે તો જે મધ્યપટલ બને ને એ મધ્યપટલમાં કેલ્શિયમ પેક્ટેટ હોય. તો આ કેલ્શિયમ પેક્ટેટની જે ક્રિયા છે મેં સમજાવી, એમાં ગોલ્ગી કાયનો ફાળો છે. કોષીય તકતીના નિર્માણ માટે ફેગમોપ્લાસ્ટ એ જોવા મળે, જે મિડલ લેમેલાનો સ્ત્રાવ કરે અને મિડલ લેમેલાની અંદર ખાસ કરીને પેક્ટિક પદાર્થ એ જોવા મળે છે. ક્લિયર? જેમાં પણ ગોલ્ગી કાયનો ફાળો એ સૌથી અગત્યનો છે. તો અહીંયા ખાસ કરીને આપણે દર્શાવી શકશું કે કોષીય તકતીના નિર્માણ માટે અહીંયા હું લખું છું કે ખાસ કરીને જેમાં ફેગમોપ્લાસ્ટ
ફેગમોપ્લાસ્ટ એ જોવા મળે, ફેગમોપ્લાસ્ટ એ જોવા મળે છે. હજી જો ડીપમાં સમજાવવું હોય તો હું ખાલી કહી દઉં, ફેગમોપ્લાસ્ટ એટલે તો કે ગોલ્ગીકાયના ટુકડાઓ પ્લસ અંતઃકોષ રસઝાડના ટુકડાઓ દ્વારા બનતી રચનાને આપણે ફેગમોપ્લાસ્ટ કહી શકીએ, ફેગમોપ્લાસ્ટ. અને એ ફેગમોપ્લાસ્ટ જે મિડલ લેમેલાનો સ્ત્રાવ કરે છે, મિડલ લેમેલાનો સ્ત્રાવ કરે છે અને જે પેક્ટિક પદાર્થ એ ધરાવે છે. પેકેટિન અથવા પેક્ટિક પદાર્થની ક્રિયા કહો, બધું એક જ છે. એટલે અહીંયા ફેગમોપ્લાસ્ટ જે મિડલ લેમેલાનો સ્ત્રાવ કરશે અને એ મિડલ લેમેલા જેની અંદર એક પદાર્થની ક્રિયા એ જોવા મળશે, જેને આપણે પેક્ટિક પદાર્થ તરીકે ઓળખી શકશું. તો આ એનું બીજું કાર્ય છે. ત્રીજું કાર્ય, એનું ત્રીજું કાર્ય એ જોવા જઈએ તો ત્રીજું કાર્ય છે ગ્લાયકોજાઇલેશનની પ્રક્રિયામાં એ મહત્વનો ભાગ એ ભજવે છે. ગ્લાયકોજાઇલેશનની પ્રક્રિયામાં એ મહત્વનો ભાગ એ ભજવે છે. ગ્લાયકોજાઇલેશન કોને કહેવાય? તો કે કાર્બોદિત સાથે પ્રોટીન અને લિપિડનું જોડાણ. હું અહીંયા દર્શાવું છું કે કાર્બોદિત સાથે લિપિડ અને પ્રોટીનનું જોડાણ, જે પ્રક્રિયાને આપણે ગ્લાયકોજાઇલેશન તરીકે ઓળખી શકશું. કાર્બોદિત સાથે પ્રોટીન જોડાતું હોય, જ્યારે કાર્બોદિત સાથે લિપિડ પણ જોડાતું હોય, આ પ્રક્રિયાને ગ્લાયકોજાઇલેશન તરીકે આપણે ઓળખી શકીએ. બે પોઈન્ટ હું ક્લિયર કરાવી દઉં કે અહીંયા આપણે દર્શાવીએ કે કાર્બોદિત પ્લસ પ્રોટીન, એટલે કે અત્યારે કાર્બોદિત સાથે કોણ જોડાય છે? પ્રોટીન. તો એને આપણે કે ગ્લાયકોપ્રોટીન. જો એને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે જ્યારે કાર્બોદિત સાથે પ્રોટીન જોડાય ત્યારે આપણે એને ગ્લાયકોપ્રોટીન કહી શકીએ. ક્લિયર? અને ગ્લાયકોપ્રોટીન અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને આ જે ગ્લાયકોપ્રોટીન છે, ઓલિગોસેકેરાઇડ, એને બીજું નામ આપી શકીએ આપણે ઓલિગોસેકેરાઇડ. જેનું કામ શું? તો કે જેનું કામ છે કોષની ઓળખ અને અંગ પ્રત્યારોપણમાં અગત્યનો ભાગ ભજવે. અહીંયા ગ્લાયકોપ્રોટીનનું કાર્ય દર્શાવું છું કે એનું કાર્ય કોષની ઓળખ અને અંગ પ્રત્યારોપણમાં એ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે કોઈ ઓર્ગન્સ ટ્રાન્સપ્લાન્ટની ક્રિયા એ દર્શાવવાની હોય, જેને આપણે અંગ પ્રત્યારોપણ કહીએ, અને કોઈ કોષને આઈડેન્ટિફાઈ કરવો હોય, એટલે કે એની ઓળખ મેળવવી હોય, તેમાં ગ્લાયકોપ્રોટીનનું મહત્ત્વ એ સૌથી વધારે રહેલું છે. ખ્યાલ આવશે? એવી જ રીતના ખાસ કરીને અહીંયા આપણે દર્શાવ્યું કે
કાર્બોદિત પ્લસ લિપિડ જેને આપણે ગ્લાયકોલિપિડ કહીએ, જેને આપણે ગ્લાયકોલિપિડ તરીકે ઓળખીએ. આને આપણે ગ્લાયકોપ્રોટીન કીધું હતું, આને આપણે ગ્લાયકોલિપિડ કહીએ છીએ. અને એ જ બાબત અહીંયા દર્શાવીએ કે ખાસ કરીને જે ગ્લાયકોલિપિડ છે એ ગ્લાયકોલિપિડ જે રક્ષણમાં અગત્યનો ભાગ ભજવે છે, રક્ષણની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. કોષને રક્ષણ આપવાનું કાર્ય એ ગ્લાયકોલિપિડ કરશે. આ ઉપરાંત એનું ચોથું કાર્ય એ આપણે જોવા જઈએ, ગોલ્ગી કાયનું ચોથું કાર્ય તો કે તે પ્રાથમિક લાઇસોસોમ્સના નિર્માણમાં તે પ્રાથમિક લાઇસોસોમ્સના નિર્માણમાં અગત્યનો ભાગ એ ભજવે છે. પ્રાથમિક લાઇસોસોમ્સના નિર્માણમાં વિદ્યાર્થી મિત્રો પાછા અહીંયા આવે, મેં કીધું હતું તમને કે ખાસ કરીને જે ગોલ્ગી કાયમાંથી ધાનીનો ભાગ છૂટો પડે છે, આ ધાની જેને વેક્યુલ્સ કહીએ આપણે, એ ધાનીનો ભાગ છૂટો પડે ત્યારે ધાનીની અંદર પ્રોટીન પણ હોય, લિપિડ પણ હોય અને કાર્બોદિત પણ હોય. ત્રણ વસ્તુ આવી ગઈ જો તમને ખ્યાલ આવે તો. ગ્લાયકોપ્રોટીનની અંદર કાર્બોદિત પ્રોટીન છે અને ગ્લાયકોલિપિડની અંદર કાર્બોદિત અને લિપિડ છે. ત્રણેય વસ્તુ કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ, એ ત્રણેય વસ્તુ જ્યારે ધાનીની અંદર એકત્રિત થઈ જાય, સંચિત થઈ જાય, સંગ્રહિત થઈ જાય એટલે ધાનીનો ભાગ છૂટો પડે અને છૂટો પડી આ જે ધાનીનો ભાગ છે હવે કયા તરીકે વર્તે તો કે પ્રાથમિક લાઇસોસોમ્સ તરીકે વર્તે. બરાબર, જેની અંદર ઉત્સેચકો હોય, આ ત્રણેય માટેના કાર્બોદિત, પ્રોટીન, ચરબી, આ ત્રણેય માટેના ઉત્સેચક હોય પણ એ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય. કેવા સ્વરૂપમાં હોય? નિષ્ક્રિય સ્વરૂપમાં. અને ત્યારબાદ એવી કોઈ પ્રક્રિયા થાય કે જેના કારણે સક્રિય સ્વરૂપમાં ફેરવાય, જે આગળ આપણે ભણશું જ ડિટેલમાં. ક્લિયર? હવે ત્યાંથી આગળ વધી અને પાંચમું કાર્ય એ આપણે જોઈએ તો કે ગોલ્ગી કાય તે GERL નો અગત્યનો ભાગ છે. તે GERL નો અગત્યનો ભાગ છે. GERL વિદ્યાર્થી મિત્રો, બરાબર, ખાસ કરીને ગોલ્ગી કોમ્પ્લેક્સ, ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને L મીન્સ લાઇસોસોમ્સ. મોટાભાગે આ ત્રણેય અંગિકાઓ એકબીજા સાથે સંકળાયેલી છે, જોડાયેલી છે. એમાં પણ ગોલ્ગી કાયનું મહત્ત્વ એ સૌથી વધારે છે. એટલે GERL નો એક અગત્યનો ભાગ, અગત્યનો ઘટક એ ગોલ્ગી કોમ્પ્લેક્સ છે. તો અહીંયા ઘણી બધી બાબતો છે જે મેં સમજાવી, જે નીડ બેઝ માટેની છે, જે NCERTની બુકમાં આપેલ નથી. તો આશા રાખીશ કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ફરી વખત આપણે મળશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ. ધન્યવાદ.